મંડીમાં સરકારી અનાજની લૂંટનો મોટું ભાંડાફોડ થતા તંત્રની કાર્યક્ષમતા પર ગંભીર સવાલ ઉભા થયા છે। માર્કેટયાર્ડની નિયમિત તપાસ દરમિયાન દુકાન નંબર 15 અને 17 માંથી 18,460 કિલો ચોખા અને 13,375 કિલો ઘઉં મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા। ત્યારે સવાલ થાય કે ગરીબોને વિતરણ થવાનું એ જ અનાજ ખાનગી દુકાનમાં કેવી રીતે અને કોણે પહોંચાડ્યું? કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આખું અનાજ સરકારી જથ્થો હોવાનું સ્પષ્ટ થયું છે। આ મામલે દુકાન માલિક પર ગુનો દાખલ થયો અને સરકારી અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પણ અહીં સૌથી મોટો સવાલ થાય છે કે આટલા મોટા પ્રમાણમાં સરકારી અનાજ ગેરકાયદેસર રીતે ખાનગી દુકાનોમાં આવી જાય અને વિભાગને ખબર પણ ન પડે તો આખરે દેખરેખ કોણ રાખી રહ્યું છે? સરકાર કહે છે કે ગરીબોને તેમના હકનું અનાજ મળી રહે એ માટે કડક મોનિટરિંગ છે, તો પછી આટલો મોટો જથ્થો તંત્રની આંખોમાં ધૂળ નાખીને કેવી રીતે બહાર જઈ શકે છે અને ગરીબોના અનાજનો આ ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને પ્રશ્ન પણ તંત્રને થઈ રહ્યા છે કે ગરીબનો હક કોણ ખાઈ રહ્યું છે અને ક્યારે હવે જે આ ગરીબોનો હક ખાઈ રહ્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે? માર્કેટિંગ યાર્ડમાં કડક મોનિટરિંગ ક્યાં છે જે તંત્ર દાવા કરી રહ્યું છે? આપણી સાથે સામાજિક કાર્યકર પ્રસન્નજીત રાજ જોડાઈ ગયા છે। ભાઈ, ગરીબનો હક હવે કોણ ખાઈ રહ્યું છે? પહેલા તો આપને નમસ્કાર અને પ્રેક્ષક મિત્રોને પણ વેરહાઉસથી માર્કેટિંગ યાર્ડની વચ્ચે ખોટ અનુભવાઈ રહી છે અને ક્યાં આવા પ્રકારની ખોટ થઈ રહી છે તેને લઈને પણ પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે અને ગરીબોના હક કોણ ખાઈ રહ્યું છે? કયા અધિકારીઓ આમાં સંડોવાયેલા છે? ખાનગી દુકાનમાં સરકારી અનાજનો જથ્થો કેવી રીતે પહોંચી રહ્યો છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને જવાબ હવે તંત્ર પાસે માંગવામાં આવી રહ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં કડક મોનિટરિંગ કેમ નથી કરવામાં આવી રહી? એક બાજુ સરકાર તંત્ર જે છે તે દાવા કરી રહ્યું છે કે કડક મોનિટરિંગ થઈ રહ્યું છે, પરંતુ મોનિટરિંગ ક્યાં થઈ રહ્યું છે તેને લઈને પણ કોઈ જ સ્પષ્ટતા આપવામાં આવી નથી। જ્યારે વેરહાઉસથી માર્કેટિંગ યાર્ડની વચ્ચે ક્યાં ખોટ અનુભવાઈ રહી છે, ક્યાં આવા અધિકારીઓ કાં તો કયા લોકો આમાં સંડોવાયેલા છે તે લોકોની જાણ નથી। જ્યારે ગરીબનો હક કોણ ખાઈ રહ્યું છે તેને લઈને પણ અનેક પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં કડક મોનિટરિંગ ક્યાં છે? આપણી સાથે પ્રસન્નજીતભાઈ ફરીથી જોડાઈ ગયા છે। ભાઈ, ગરીબોના હકનું આ અનાજ કોણ ખાઈ રહ્યું છે? જી મેડમ, મારો અવાજ આવે છે ને? જી જી બિલકુલ। તો સરકારી અનાજ એ ગરીબો સુધી પહોંચે એ દરેક લોકોની લાગણી અને માગણી છે। સરકારની પણ એ જ વ્યવસ્થા ગોઠવાયેલી છે, પણ ચોરી થવી ના જોઈએ અને ગરીબોનું અનાજ ગરીબ સુધી પહોંચવું જોઈએ। એક જાગૃત નાગરિક તરીકે અમારી એક માગણી છે। સરકારી આ અનાજ એટલા માટે નથી પહોંચી શકતું કે જે અનાજ સરકારી તંત્ર અને અધિકારીઓએ જો નિષ્ઠા અને પ્રામાણિકપણે એની વોચ રાખવામાં આવે, સાચી દિશામાં એને ચકાસણી કરવામાં આવે તો એને રોકી શકાય છે। જો આ સરકારી અનાજ રોકવું હોય ચોરી થતું, તો જેવી રીતે હાલ એક એસઆઈઆરની જેવી રીતે ચૂંટણી માટે આ પ્રક્રિયા ચાલુ થઈ રહી છે, એ રીતે સાચા લાભાર્થી શોધી કાઢવા જોઈએ સરકારે। ખોટા લાભાર્થીઓ દાખલ કરવામાં આવેલા છે અને એના કારણે જ આ ચોરીઓ બનતી હોય છે। એ લાભાર્થીઓને અનાજ સાથે કોઈ મતલબ હોતો નથી। ગરીબો એ અનાજ ઉપર જીવતા હોય છે, એટલે ખોટા લાભાર્થીઓને દૂર કરવા માટે એસઆર જેવી પ્રક્રિયા થવી જોઈએ। આપ જોઈ શકશો કે આપ હોટલમાં જઈએ તો સરકારી અનાજ જે ગોડાઉન રેશનિંગનું હોય તે જ મળતું હોય છે અને રોટલી આપણે હોંશે હોંશે ખાઈએ છીએ, જ્યારે આપણા ઘેર ખાતા નથી। તો એ હોટલોમાં એ અનાજ જોડાવા બદલ આપનો આભાર।